તો આવો હરિ તળાવડીનો મહિમા. મહારાજ આવ્યા, સંતો ભક્તો પાર્ષદો ખૂબ નાયા વાજતે ગાજતે. પાછા ત્યાંથી ગામમાં આવ્યા છે. નાવા ગયા હતા ને તેથી દિવાળીનો જ દિવસ હતો, અમાસનો દિવસ. તેથી મહિમા મોટો નાવાનો પરવણીનો દિવસ કહેવાય ને. એટલા માટે શ્રીજી મહારાજ દિવાળીના બપોરે નાયા, પછી પાછા ગામમાં આવ્યા. સાંજનો સમય થયો એટલે ભક્તોએ સરસ મજાની દીપમાળા બનાવી. બહુ સુંદર શોભા બનાવી. વચ્ચે મહારાજને બેસાડ્યા. ચારે બાજુ અસંખ્ય દીવાઓ ગોઠવેલા છે. તારા મંડળમાં ચંદ્ર શોભે એમ શ્રીજી મહારાજ દીપાવલીને વિશે શોભતા હતા. પછી સંતો રાત્રે તાલ મૃદંગ બજાવી અને રાસ લીધો છે ને કીર્તનો ગાયા છે રાત્રિના સમયમાં. અને એવો આનંદ થયો છે. સંતો ભક્તો ઘણા બધા ભેળા થયા હતા. બુદ્ધેજમાં ગામડિયું ગામ કહેવાય. પણ શ્રીજી મહારાજ આટલા બધા સંતો, આટલા બધા ભક્તજનો રાત્રે આમ દીવા ગોઠવેલા હોય મહારાજની ચારે બાજુ. વિશાળ જગ્યામાં રાસ રમાતો હોય, સંતો કીર્તન ગાતા હોય, વચ્ચે 5 સંતો હોય ને પછી 50 ને 100 200 ને આમ સાધુનો રાસ એટલો હોય, સમજ્યા ને. તો આ બધું દ્રશ્ય જોતા ભક્તોને એટલો આનંદ થતો હતો કે એક દિવાળી નહીં પણ જાણે કરોડ દિવાળી આવી હોય ને એટલો આનંદ હતો. પછી તો મહારાજની આગળ રાસ રમ્યા પછી શું કહેવાય તમારું આ ફટાકડા ફોડો શું કહેવાય? આતશબાજી. આમાં આતશબાજી લખીએ લ્યો. દીદી હતું. શ્રીજી મહારાજની આગળ દારૂખાનાનો ખેલ કરેલો છે. સરસ મજાની કોઠીઓ થાય, ઝાડ થાય, બપોરિયા થાય. એમાંથી બહુ જૂની વસ્તુ છે. દારૂખાનાનો ખેલ જોઈને મહારાજ બહુ રાજી થયા. કેવું લાગતું હતું દ્રશ્ય. મહારાજ આવે અને બધાને આનંદ આવે એટલે કેટલાક દેશી હોય ને એ તો માયને મેં બળી મરે. તો ફટાકડા ધોકતા હતા ને બધા કે જાણે અંત ઓલા ઈર્ષાડું જાણે બળી મરતા હોય ને એવું લાગતું હતું દ્રશ્ય. દારૂખાનાના રમકડા હળગતા હતા. ઈ જોતા ખૂબ આનંદ કર્યો. દિવાળીની રાત્રે દીવાઓ ને રમવાનું ને પછી રાત્રે આરામ કર્યો છે. વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત, અન્નકોટ ભર્યો ભરલી ભાત, કરી રાખ્યા હતા પકવાના, તેની વિગતિ સુણો ગુણવાના. અઠવાડિયું પહેલા બધું સીધું સામાન મગાવી કેટલાક હરિભક્તો આવ્યા હતા, રસોઈયા અને કેટલાક બહેનો, અને નામ લખે ખોડોભાઈ, હઠીભાઈ, જીજીભાઈ, કલ્લભાઈ, પિતાંબરભાઈ, આ બધા સત્સંગીઓ અઠવાડિયા પહેલા સામાન મગાવી અને પકવાનો બનાવ્યા. હોશિયાર બાઈ હતા રસોઈમાં. નંબર 1 બાઈ આવે ગંગામાં, જેતલપુર વાળા. નાગર બ્રાહ્મણ હતા. નાગર બ્રાહ્મણ ને રસોઈ બહુ હારામારી આવડે. પછી વસવાના જમનાબાઈ હતા. એ બધા પકવાન બનાવ્યા હતા. શાક, અથાણા, મેવા, મીઠાઈ આજે ભગવાનની આગળ અન્નકૂટમાં ધર્યા છે બુદ્ધેજમાં. અન્નકોટ પૂર્યો પ્રભુ પાસ, કરે ઉત્સવ કૃષ્ણના દાસ, કર્યો ગોમય ગોવર્ધનના, પ્રભુએ કર્યું તેનું પૂજન. મહારાજની આજ્ઞાથી ભગવાનની આગળ અન્નકૂટ ધર્યો છે. મહારાજની આગળ નહીં, મૂર્તિની આગળ. મહારાજ ખુદ હતા ને તોય મહારાજ ભગવાનની મૂર્તિ પધરાવી અને એની આગળ અન્નકૂટ ગોઠવતા હતા. ચમત્કાર બતાવો તો મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થઈને થાળ જમે. પ્રત્યક્ષ તો પછી જેમ માનવની રીતે થાળ જમતા એવી રીતે, પણ ચમત્કાર બતાવો તો મૂર્તિમાંથી એમ મહારાજ આમ પ્રત્યક્ષ થાળ મૂર્તિ જમતી હોય ને આવું દેખાય હરિભગત ને. એટલે મહારાજ તો ભગવાન છે ભાઈ, બધું કરે. ગાયના છાણનો ગોવર્ધન બનાવ્યો, એનું પણ મહારાજે પૂજન કર્યું. એવો સરસ અન્નકૂટની શોભા થઈ હતી કે આકાશમાં દેવતાઓ આવીને પણ વખાણ કરવા લાગ્યા કે આણે તો હદવાડી છે કે લો આવો અન્નકૂટ, આવા સંતો, આવો સત્સંગ, દેવતાઓ કે અમે
આ બ્રહ્માંડમાં ક્યારે પણ આવું જોયું નથી ગયેલો એવું આજે જોવા મળે છે. પછી તો અન્નકૂટ થઈ જાય, પછી મહારાજ જમ્યા. જો અન્નકૂટ થઈ ગયો, મહારાજ જમ્યા, સંતોને જમાડ્યા, એ બધા સત્સંગીઓ જમ્યા. પછી અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, આજે બુદ્ધેજમાં જ્યાં મંદિર છે ત્યાં વેલા લુહારનું ઘર હતું અને ત્યાં શ્રીજી મહારાજ ઉતર્યા હતા. તો શ્રીજી મહારાજને તે દિવસે એણે આ સુરતનો સંઘ ઉતર્યો હતો. જો લુહારના ઘરે સુરતનો સંઘ ઉતર્યો હતો અને સુરતના સંઘવાળા ભક્તજનો કીધું કે મહારાજ અમારા ઉતારે તમે જમવા આવો. તો મહારાજ એના ઉતારે જમવા ગયા છે, બ્રાહ્મણો પાસે રસોઈ બનાવી, સંતો ભક્તો મહારાજ ત્યાં બધા જમ્યા છે. એ જગ્યા અત્યારે મંદિરના પગથિયા છે, ઉગમણી બાજુ આમ બુદ્ધેજમાં બાજુમાં છત્રી છે, ત્યાં શ્રીજી મહારાજ થાળ જમ્યા છે એવું લખ્યું છે આની અંદર. પછી પ્રબોધિની એકાદશી આવી, ધર્મદેવનો જન્મ ઉત્સવ મહારાજ ઉજવ્યો અને રાત્રે જાગરણ કર્યું. બોલો, આપણે જાગરણ કર્યું હતું ને એકાદશીના? હે સંતો ભક્તજન બેઠા અને કીર્તનો ગવાયો. આખી રાત મહારાજ જાગરણ કરાયું અને સવારમાં બધા નાયા ધોયા અને પછી પારણા કીધા છે. પરિવાર્યા 12 સવારે જમી લીધું. મહારાજ કે હવે હાલો વૌઠા જઈએ, કે બાજુમાં વૌઠા થતું હશે. શ્રીજી મહારાજ ચાલ્યા છે દેશના સંઘો. રસ્તામાં ગામ આવ્યું આંબલિયા મૈયારી. એ ગામની વચ્ચે એક વાક નામનું તળાવ આવ્યું. સાંજનો સમય થવા આવ્યો. મહારાજ કે અહીંયા રોકાઈ જાય, તળાવ સારું છે, પાણી સ્વચ્છ ભર્યું છે, ઝાડનો પણ ઓથ સારો છે, વૃક્ષની છાયા. સાંજે મહારાજ ત્યાં રાત રોકાણા છે. તો બુદ્ધેજના હરિભક્તો કે મહારાજ રાત રોકાવું હોય તો હજી અંજવાળું છે, રસોઈ બનાવો. કે સીધું સામાન અમે સાથે જ લઈ આવ્યા છીએ. જો મહારાજ બુદ્ધેજથી નીકળી ગયા તોય હરિભક્તો સીધું સામાન ભેડું બધું લઈ લઈને, મહારાજ કીધું ને તું પ્રેમની વાત છે. મહારાજ વૌઠામાં જાય છે તો ક્યાં સગવડ થશે એને જમવાની? મારા ગાડા ભર્યા હેલો, સીધા પાણી સામગ્રી બધી. મહારાજને કે મહારાજ સીધું બધું અમે લઈ જ આવ્યા છીએ, રસોઈ બનાવો, બધા આજે હાજે જમો અહીંયા કને. મહારાજ સંતો પાસે રસોઈ બનાવી. મુકુંદ બ્રહ્મચારી બાટીઓ બનાવી. મહારાજ પોતે શાક બનાવ્યું. હા, મહારાજ કેવો કોઈ અડીયા તમને નહીં હાલે લ્યો, સમજાય કે નહીં? બ્રહ્મચારી બાટીઓ બનાવે અને મહારાજ શાક બનાવ્યું, અંદર ઘી અને ગોળ ખૂબ નાખ્યું. એવું સ્વાદિષ્ટ થયું. મહારાજ જમ્યા, સંતો જમ્યા. રાત્રિનો સમય, જંગલ જેવો પ્રદેશ. રાતના ગરબીઓ ગાઈ, સમજા ને, વળી રાસ રમ્યા ને કીર્તનો ગાયા ને મજા હતી લ્યો. પછી મહારાજ કે હવે બધા બેહો, કે થોડીક વાર સત્સંગ કરીએ પછી હુંશું. કે લ્યો, મહારાજને હુવાની તાણ જ નથી. બોલો, હાલીને ગયા હોય તોય. મહારાજ કે મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ. મહારાજ કે બુદ્ધેજના હરિભક્તો ભાવિક બહુ છે, ભાવિક. ઉત્સવ કેવો સરસ કર્યો. મારે અર્થે ને તન મન અને ધન બધું અર્પણ કરી દીધું, પોતાના ઘર પણ અર્પણ કરી દીધા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ સાચી વાત કહો છો. કે બુદ્ધેજના હરિભક્તો એવા જ છે કે તમારી સેવા કરે અને અમારે જેવા સાધુની સેવા કરે એ તો બરોબર હે, પણ ગામે ગામથી સંઘો આવ્યા હતા ને એની પણ અદ્ભુત સેવા કરી. રાત દાડો ખાધા પીધા ને સૂતા વગર તમામ માણસો આવ્યા તેદીની રીતે બધી સુવિધા એને કરી છે. રાત્રે હુતા પણ નથી અને ખાધું પીધું પણ નથી. એના કરતા વિશેષ મૂકી ગામ આવ્યા અહીં વનમાં, તોય ભાવ એવો હજી મનમાં. બ્રહ્મચારી કહે સુણો રાય, ધન્ય ભક્ત તો તે કહેવાય. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપણે ગામ મૂકીને ભાગી આવ્યા તોય વાય બધું સીધું લઈ આવ્યા. કે જબરો ભાવ છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે રાજન, ભગવાન પુરુષોત્તમ નારાયણ જેના વખાણ કરે એમાં કાંઈ ખામી હોય નહીં. મહારાજ જેના વખાણ કરે હો. તો ત્યાંય જંગલમાં તળાવ કિનારે રાત્રિ પૂર્ણ થઈ. સવારે ઉઠી નાયા ધોયા, પરવાર્યા
સંગ લઈને ચાલતા થયા અને વૌઠાના મેળામાં ગયા. હો, કાલે ક્યાંના મેળામાં ગયા હતા? હા, ભીમનાથનો મેળો હતો. આજે વૌઠાના મેળામાં મહારાજ પહોંચ્યા છે. ત્યાં કને સાબરમતી નદીનો કિનારો છે, જબરજસ્ત. સાબરમતી નદી અને પહોળી નદી ઘણી બધી, અને લાખો લોકો ત્યાં કને ભેળા થયા છે. એમાં ઘણા બધા હરિભક્તો અને ઘણા બધા સજ્જન લોકો પણ, ઘણા સ્વામિનારાયણનું નામ સાંભળ્યું હોય કે ભગવાન છે ભગવાન છે. આજે મહારાજ વાજતે ગાજતે આવ્યા તો લાખો લોકો મહારાજની સામે પણ આવ્યા છે. અને મહારાજનો ઠાઠ એવો હતો, એ વાજિંત્રો વાજતા જાય ને વાજતે ગાજતે કીર્તનો ગવાતા જાય ને દેવી હોય તો ભળી જ જાય ભેગા. અસુરી હોય અને એ બળી મરે, થાય કાંઈ ને નથી. બધા સામા આવ્યા, જાત જાતના વાજિંત્રો વગાડ્યા, મહારાજને ફૂલડે વધાવ્યા. સવારી પણ અદ્ભુત અને અલૌકિક થઈ હતી. હો, કેવી અસવારી કૃષ્ણની ભાસે, હવે વર્ણન તેનું કરાશે. શોભાશે સકે શારદા ગાય, જથારથ તોય કહી ન શકાય. મહારાજ મેળામાં ગયા છે ને સવારી કેવી થયેલી છે એ અલૌકિકતાની. કારણ કે બીજા ભક્તો આવીને એમાં ભેગા ભળ્યા છે. હવે આમાં આવ્યા પછી તો જાય એટલે બધા ભેગા મળીને જાય. હજારો લાખો લોકો મહારાજની ભેગા ભળ્યા છે. પ્રભુ દર્શન ક્યાંય કીધું જેણે, જન્મ કૃતાર્થ કર્યો જરૂર તેણે. તનુ ધૃત જન તે ભાગ્યશાળી, છબી નિરખી છબીલા તણી રૂપાડી. લાખો માણસો ભેગું થયું છે મેળામાં. કોઈ પણ ભાવથી જેણે પ્રગટ ભગવાનના દર્શન કર્યા છે ને એનો જન્મારો સાર્થક થઈ ગયો. વિરોધ કરે એની વાત અલગ છે. રાક્ષસની જાતિ હોય ને એ ભગવાન પૃથ્વી પર આવે તો વિરોધ કરે જ. કાંઈ ન હોય, એનું કાંઈ બગાડ્યું ન હોય નામને, છતાં પણ કીર્તિ સાંભળી શકે નહીં. એમાં રાક્ષસનો અંશ કહેવાય. પણ જે સજ્જન માણસો છે, દૈવી માણસો છે, એ તો મહારાજના દર્શન કરીને મનમાં થઈ ઓહો આ તો સાક્ષાત ભગવાન જ છે કે નહીં, તો આટલું માણસો માને નહીં કે લ્યો. અને જેના દિલમાં ભાવના સારી હોય ને એને ભગવાનના દર્શન પણ એવા થાય. ભગવાન ભાવથી મળે છે, ભાવ વિના ભગવાન ભેટતા નથી. આપણે જેટલો મહારાજનો અને આ સત્સંગનો જેટલો મહિમા વધુ હોય ને એટલો આપણે આનંદ વધારે મળે, સમજા ને, એટલો રસ વધારે મળે. અને જો અભાવ હોય સાધુ કે હરિભગત નો, એને કાંઈ ન મળે, આનંદ ન મળે. જીવમાં જે બળ મળવું જોઈએ ને એ એને બળ ન મળે, સમજા ને. સત્સંગ કરતા કરતા જીવમાં કંઈક પાવર ભરાવો જોઈએ, સમજા ને. હિંમત આવે એને, હિંમત. અને એવી હિંમત આવી જાય કે કાળ માયાથી ડરે નહીં, નિડર બની જાય. કાળ માયા કે જમના દૂતો એને કાંઈ કરી શકે નહીં. સાચા દિલથી જો સત્સંગ કર્યો હોય તો મેળામાં મહારાજની અસવારી થયેલી છે. વિશ્રામીય પૂરો થાય છે, ટાઈમ થયો છે એટલે બહુ નથી ખેંચવું આપણે, સમજા કે નહીં. કાલે સાંભળશો, આપણે ક્યાં જવું છે. તનુ ધૃત જન તે ભાગ્યશાળી. ભાવથી જેણે ભગવાનના દર્શન કર્યા છે ને એ માણસ ભાગ્યશાળી છે. છબી નિરખી છબીલા તણી રૂપાળી. જેણે સુંદર રૂપના મણી આવા જે ભગવાન શ્રી હરિ એના દર્શન કર્યા એનો બેડો પાર થઈ ગયો. તો આપણે પણ આવી કથા સાંભળી અને મહારાજના અલૌકિક દર્શન કરવાના, અલગ અલગ દર્શન કરવાના. આપણા ગામમાં મહારાજ આવ્યા છે દર્શન કરવાના. અહીંયા વ્યાસજીના ઘર, શું નામ, કેવા વ્યાસ? ગોરધન વ્યાસ નહીં, ગોરધન વ્યાસના ઘર છે. મારે ત્યાં થાળ જમ્યા, હરિસરોવર મહારાજ નાયા છે, પાડ ઉપર બેઠા હશે મહારાજ સ્નાન કરીને. આવું એક સ્મરણ છે ને એ જીવાત્માનો બેડો પાર કરનારું છે. એવી આ કથા આપણે સમજાવે છે. મહારાજ મેળામાં પધાર્યા છે, વૌઠાના મેળામાં. મહારાજની સવારી કેવી છે એ કથા આપણે કાલે શરૂઆત કરશું. અત્યારે ભગવાનના નામની સાથે કથાને વિરામ. ઇતિ શ્રી હરિલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમ કલશે
अचिंत्यानंद वर्णींद्र अभयसिंह नृभ संवादे श्रीहरि बुद्धे जग्रामे अन्नकूटोत्सव करण नाम सप्तविंशो विश्राम सजानंद स्वामी महाराजनी जय। श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे। सजानंद स्वामी महाराजनी जय। जन्म सुधार्यो रे मारो मड़िया नटवर नंद दुलारो मड़िया नटवर हो जन्म सुधार्यो रे हो मारो जन्म सुधार्यो। करुणायति से रे हो कीधी भव जड़ बुडता बाय ग्रही लीधी भव जड़ जन्म सुधार्यो रे हो मारो। मुझ परय ढड़ करे हो ढड़िया करुणा करी घेर बैठा मड़िया हो जन्म सुधार्यो रे हो मारो। मन दृढ़ करियूं रे मोरारी हवे हूँ थई रही जगथी न्यारी हवे हूँ हो जन्म सुधार्यो रे हो मारो। आनंद यूर मारे हो भारी सिर पर गाजे गिरिवर धारी सिर हो जन्म सुधार्यो रे हो मारो। नीरभे निनो बतरे हो वागी कहे मुक्तानंद भ्रमणा भागी कहे हो जन्म सुधार्यो रे हो मारो। मड़िया नटवर नंद दुलारो मड़िया हो जन्म सुधार्यो रे हो मारो। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण।
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 સદાનંદ સ્વામી મહારાજની જય.